અત્યારે ચાલુ કરીએ છીએ આપણે ડેકોરેશનનો સામાન આપણે રેડી કરીએ છીએ, ચાલુ થઈ ગયું છે આપણે અહીંયાથી. તો આપણે જોઈ શકો છો અહીંયાથી આપણે જે ફુગા આપણે જે ફોલાવવા માટે મશીન છે એનાથી આપણે છે ને 4 ની આપણે ઘરી કરીએ છીએ, જે આપણે સેટિંગ કરવા માટે આપણે જે આપણે પાઇપની હોય એમાં તે મુજબ. હવે ફ્રેમમાં આપણે લગાડવા માટે આપણે બધું ફુગાને આપણે ફોલાવી પછી આગળનું કામ કરીશું. પહેલાં આપણે ફુગા બધા ઉપસાવી લઈ પછી આપણે આગળ વાત કરીએ તમને. આપણે ફ્રેમ માટે આપણે છે ને ફ્રેમની ગોઠવણી કરીશું. ફ્રેમ માટે આપણે છે એમાં આપણે ફુગા લગાડવાનું ચાલુ કરીશું. એટલે આપણે ફ્રેમને આપણે બરાબર જોઈન કરી આપણે ઊભી કરવાની રહેશે. અત્યારે હાલમાં ફિટિંગ થાય છે આપણે અત્યારે અહીંયાથી જે અલગ અલગ આપણે જે બોલથી આપણે ફિટિંગ થાય છે, બેરિંગ સોલ્ડિંગ કરી છે આપણે તે મુજબ. હવે આપણે રિંગ ઊભી કરી લીધી છે અહીંયાથી. આપણે જે સેટઅપ છે ગોલ ફુગા પણ આપણે જે રાખી દઈએ છીએ ચાલુમાં. તેથી આપણે જે જલ્દી કામ આપણે છે કે આપણે તમે જોઈ શકો છો કે આપણે સારી રીતે પણ આપણે ફિટિંગ બરાબર પ્રોપર આપણે ફોલ્ડિંગ જે ફ્રેમ છે એના મુજબ આપણે જે ફુગાની ગોઠવણી પણ તમે જોઈ શકો છો. ડિઝાઇન વાળી આપણે જે કાગળની ડિઝાઇન આપણે જે અલગ અલગ છે આપણા પાસે જે વેરાયટી એ મુતાબિક આપણે છે અહીંયાથી જે આપણે ડેકોરેશનમાં વધારે સુશોભિત થઈ શકે તે મુજબ આપણે રાખીએ છીએ હજી. હવે આપણે આગળ નાનકડા ફુગા આપણે જે છે સાઈન મારે તેરી મુજબના ફુગા આપણે અલગ કરીએ છીએ. જે મોટા ફુગા છે એની અંદર આપણે વચ્ચે રાખશું. એના જ આપણે જે વધારે આપણે જોવા મળશે સારી રીતે ફુગાની આપણી ડિઝાઇન ક્વોલિટી અને વધારે આપણે સારું દેખાશે તે મુજબ આપણે ફુગાને આપણે કરીએ છીએ. ગોળમાં આપણે બાંધીએ. હવે એને આપણે 4 ભાગમાં આપણે તમે કીધું ચોકડી મુજબ આપણે ગોઠવશું. આપણે આ ગોઠવી રેપડી મારી અને ફુગાની આપણે માથે ચોંટાડી દઈશું. જેનાથી આપણે અલગ આપણી ડિઝાઇન જોવા મળશે ફુગાની ઉપર બીજી. इस तरह 4 बॉक्स लगा लिए. ये देखो गाइस આપણે ડિનર લગાવવા માટે ડિનર લગા दिया है. ये डायरेक्ट આપણે તમે જોઈ શકો છો ડિનર આપણે લગાવના છે. અલગ સ્ટાઇલ આપણે અત્યારે લાઇટિંગ આપણી જે લાઇટિંગ પર આપણે અવેલેબલ છે. આપણે ઓર્ડરમાં તમને લાઇટિંગ જોઈતી પણ ઓર્ડર મળી જશે લાઇટિંગ માટે પણ. લાઇટિંગથી આપણે છે કે અલગ અલગ આપણે કલર લાઇટથી આપણે ફુગાને અલગ અલગ કલર જોવા મળશે અને ડિઝાઇન જોવા મળશે પાછળ બેકગ્રાઉન્ડ માટે. લાઇટ પણ આપણા ભાઈ અવેલેબલ છે. લાઇટ પણ તમને મળી જશે ડેકોરેશન માટે.